ખેડૂત ભાઈઓ આજ આપણે અહીંયા શક્તિમાન થ્રેસર ચાલુ કર્યું છે શક્તિમાન ઊંઝા વિસનગર બાપા એગ્રો મેટોડા જીઆઈડીસી ડેપો છે સૌરાષ્ટ્ર કચ્છનો। આમાં તમે જુઓ ધાણાનું પ્રમાણ એકદમ ફાડા નહીવત છે, આમાં ફાડા ઓછા આવે એકદમ, અને પાછળ ધાણો ઉડાડતોય નથી। તો આમાં 3 ફૂલી આપી છે સેટિંગની। પછી પાછળ માલને ઉલટી કરાવવા માટે અંદર પથ્થર આવી જાય તો એના માટે આપણે બારી આપી છે, કટર જાળીની વ્યવસ્થા છે બધી। પછી પાછળ આપણે જોઈ લઈએ ચુસ્કી ફેન આપેલો છે, ચુસ્કી ફેન, જેથી કરીને અહીંયાથી માલ ઉપાડી મોટા ડાખરા હોય એ આપણે બહાર ફેંકી શકીએ। આ બાજુ આપણે કાંધાનું એલિવેટર છે। અહીંયા કાંધું જઈએ, અહીંયા આપણે ધાણા નાખે છે, 2 મિત્રો છે, એક ભાઈ ભારી લે ધાણા ભેગા કરેલા છે। અને તમને એ કહી દઉં કે ધાણા લીલા નથી, તમે જોઈ શકો હાવ એકદમ સુકાઈ ગયા છે, પીળા જેવા થઈ ગયા છે મિત્રો। આટલા નબળા ધાણા છે, જુઓ તમે, હાથમાં ટોરોતા ભૂકો થઈ જાય છે, એવા ધાણાનું રિઝલ્ટ અહીંયા તમને જોવા મળશે। આપણે ટ્રેક્ટરનું જોઈ લઈ, અહીંયા કાંધાના ડબલ એલિવેટર આપ્યા છે। કાંધું તમે ડાયરેક્ટ ચાયણામાં નાખી શકો, અને જો અહીંયા ઉપરથી નાખવું હોય તો સીધું આ રીતે તમે ટોકરીમાં નાખી શકો। 2 સિસ્ટમ આમાં આપેલી છે। આ આપણે 3 ફૂલીની જે વાત કરી છે, ફૂલીઓ છે આગળ, એ આપણે ટ્રેક્ટરના આરપીએમ જોઈ લઈ, ટ્રેક્ટર કેટલા ઉપર હાલે એ। તો અહીંયા ટ્રેક્ટર આપણે 11-12 ઉપર હાલે છે। ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે 3630, ગામ કાનાવડાળા। આ આપણે ચાલુ કર્યું છે, આપણું આ સિઝનનું 3જું મશીન છે, જે એકદમ સારા રિઝલ્ટ આપે છે। તો આવા મશીનના બુકિંગ માટે આપણે મેટોડા જીઆઈડીસી બાપા એગ્રો, મેટોડા જીઆઈડીસી રાજકોટ બાપા એગ્રો, જ્યોતિ સીએનસીની સામે આ મોબાઈલ નંબર છે, જયસુખ પટેલ 722